જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એકદમ ટેસ્ટી એવું ભીંડાનું શાક બનાવવાના છીએ। જે ભીંડાનું શાક બધાની પ્રોબ્લેમ હોય છે કે એ ચીકણું બનતું હોય છે અને નીચે ચોંટી જતું હોય છે। તો એના માટે શું ટ્રીક હોય છે તે આપણે આ વિડીયોમાં જોશું। તો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકતા હશો કે આપણું કેટલું સરસ મજાનું ભીંડાનું શાક બનીને તૈયાર થયું છે। નીચે જરા પણ ચોંટ્યું પણ નથી, એનો કલર પણ બહુ સરસ આવ્યો છે અને છૂટું છૂટું થયું છે અને એકદમ સરસ મજાનું તેલ અંદરથી છૂટું પડ્યું છે। તો જો આ રીતના સરસ મજાનું એવું ભીંડાનું શાક બનાવવા માટે અત્યારે આપણે 250 ગ્રામ જેટલા ભીંડા લઈ લીધેલા છે, જેને આપણે ધોઈને લીધેલા છે। ધોઈને એને લેવા ખૂબ જ જરૂરી છે અને ધોઈ લો પછી એને આવી રીતના કોટનના કપડામાંથી એને લૂછી લેવાના છે એક એક કરીને। આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। જો તમે આ રીતના કરશો તો તમારું શાક કોઈ દિવસ ચીકણું નહીં થાય। એને એક એક કરીને લૂછી લેવાના છે। બધા જ ભીંડા આ રીતના તમારે લૂછી લેવાના છે કોટનના કપડાથી। આ રીતના થઈ જાય પછી આપણે એને સુધારી લઈશું। જો પહેલાં ઉપર નીચેથી નાકું કટ કરીને પછી આવી રીતના વચ્ચેથી એક ચીરો કરવાનો છે, એટલે કે કાપો પાડવાનો છે અને પછી એને લાંબા સુધારી લેવાના છે। તમારે એને ગોળ સુધારવા હોય તો પણ સુધારી શકો છો, તમારી ચોઈસ કે તમારે કઈ રીતે સુધારવા, આ રીતના કે પછી ગોળ સુધારવા। આ રીતના આપણે બધા જ ભીંડાને પહેલાં સુધારી લઈશું અને તમારું ચપ્પુ વચ્ચેથી ચીકણું થઈ જાય તો તમે જે કોટનનું કપડું લીધેલું છે એનાથી લૂછી લેવાનું તમારે। અને આ રીતના પ્રોસેસ કરતાં આપણે જો બધા જ ભીંડા સુધારી લીધા છે। હવે આ ભીંડામાં આપણે એડ કરવા માટે એક બટેકું લઈશું। તો એના માટે મેં એક મીડિયમ સાઇઝનું બટેકું આ રીતના સ્લાઇસમાં જ કટ કરીને લીધેલું છે। તેની જ સાથે બિલકુલ ઓપ્શનલ છે, ગાજર મેં આ રીતના લાંબુ સુધારીને લીધેલું છે સ્લાઇસમાં કટ કરીને। તેની જ સાથે આપણે લીલા મરચાં, લીમડાના ફ્રેશ પાન અને હિંગ લીધેલી છે અને સાથે જ અજમો લીધેલો છે। આમાં અજમો અને હિંગ ખાસ કરીને ઉમેરવું, જેથી પાચન કરવામાં એ સરળતા પડશે। અને સાથે જ આપણે શાક અને દાળ વઘારવા માટે જે રેગ્યુલર મસાલો યુઝ કરતા હોય એ જ લીધેલો છે। સાથે જ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ગેસ ઉપર। આમાં તેલનું પ્રમાણ સારા પ્રમાણમાં રાખવાનું છે। અત્યારે 3 મોટી ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે। સાથે જ અંદર રાઈના દાણા ઉમેરી દઈશું સૌ પ્રથમ પહેલાં અને એને તતળવા દઈશું। અને આપણી રાઈ તતળી જાય પછી એમાં જીરું એડ કરવાનું છે અને ત્યારબાદ મસળીને આપણે અજમો એડ કરવાનો છે 2 હાથથી ક્રશ કરીને। ત્યારબાદ આપણે લીમડાના ફ્રેશ પાન, જે લીલા મરચાં અને હિંગ લીધી હતી એ ઉમેરી દેવાની છે અને ત્યારબાદ આપણે જે ગાજર લીધેલું હતું તે ઉમેરી દઈશું। એને તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો, બિલકુલ ઓપ્શનલ છે। 1 મિનિટ સુધી થઈ જાય પછી આપણે એમાં હળદર પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે જે બટેકા સુધારીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને બધું સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું। જો આ રીતના પહેલાં એ બટેકાને ઉમેરવાના છે, પહેલાં ભીંડા નથી ઉમેરવાના, નહીં તો તમારો ભીંડાનો કલર પણ સારો નહીં આવે અને એ બહુ જ ચીકણા થઈ જશે। તો જો આપણે બટેકાને આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું આ જ સ્થિતિમાં। એની ઉપર આપણે કશું ઢાંકણ ઢાંકવાનું નથી, અત્યારે મીડિયમ ગેસ રાખેલો છે અને આપણા બટેકાને થોડીક વાર આપણે ચડવા દઈશું અને બટેકા ચડી જાય પછી 2 મિનિટ પછી આપણે આ રીતના લાલ મરચું પાવડર એની અંદર ઉમેરી દઈશું। જેટલું તમે તીખાશ ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું છે। ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું અને પછી આપણે મીઠું ઉમેરીશું। મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવું તમારે અને બધું સારી રીતે મિક્સ કરી લેવું। જો આ રીતના એને ઉપર નીચે કરીને સરસ મજાનું મિક્સ કરી લેવું। તો હવે આપણું શાક સરસ મજાનું મિક્સ થઈ ગયું છે, એટલે હવે આમાં આપણે ભીંડા ઉમેરી દઈશું જે આપણે સુધારીને રાખ્યા હતા એ। તો જો અત્યારે આપણે બધા જ ભીંડાને આ રીતના ઉમેરી દીધા છે અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે બટેકા સાથે।
જો આપણું શાક સરસ મજાનું હવે મિક્સ થઈ ગયું છે, એટલે આપણે આની અંદર પાણી નથી ઉમેરવાનું, બિલકુલ પણ પાણી નહીં ઉમેરવાનું. અને આપણે આની ઉપર એક થાળી ઢાંકી દઈશું અને આપણો ગેસની ફ્લેમ છે એ એકદમ સ્લો કરી દઈશું. અને આપણે થાળી ઢાંકીને એની ઉપર પાણી ઉમેરીશું, એટલે ઉપરથી પણ ભીંડા સરસ ચડી જશે અને નીચે ગેસની ફ્લેમ હોવાથી ત્યાંથી પણ સરસ મજાના ચડી જશે. અને પછી આપણે 5 મિનિટ એને થવા દઈશું અને પછી ચેક કરીશું. તો 5 મિનિટ આપણી થઈ ગઈ છે. હવે આપણે ચેક કરીએ તો અંદર એવી રીતે ઢાંકણ લેવાનું કે અંદર પાણી ના પડે. બહુ જ સાવચેતીથી આ ઢાંકણને હટાવવાનું છે તમારે. અને હવે આપણે ખોલીને જોઈએ તો જો કેટલું સરસ મજાનું નીચેથી તેલ છૂટું પડ્યું છે. જો નીચે જરા પણ ચોંટ્યું નથી. અને હજી આપણું જે બટેકું છે એ સરસ મજાનું ચડી ગયું છે, પણ જે ભીંડા છે એ હજી આપણને થોડાક કાચા લાગે છે, એટલે હજી આને આપણે 5 મિનિટ સુધી થવા દઈશું. અને જો આપણા શાકનો કલર સહેજ પણ ચેન્જ પણ નથી થયો, એકદમ ગ્રીન કલર છે જો આપણા ભીંડાનો કલર, અને સહેજ પણ ચીકણું પણ નથી થયું. હવે આપણે 5 મિનિટ પછી જોયું તો આપણો જે ભીંડા છે એ આ રીતના ચડી ગયા છે. જો પહેલાંને તમે કન્ડિશન જોશો અને અત્યારની ભીંડાની કન્ડિશન જોશો તો એકદમ સરસ મજાના આપણા ભીંડા ચડી ગયા છે. જો કેટલું સરસ મજાનું આપણું ભીંડાનું શાક તૈયાર થયું છે. નીચે જરા પણ ચોંટ્યું નથી અને બહુ ફીંદાયા પણ નથી. એ રીતના આપણું ભીંડાનું શાક તૈયાર થયું છે. કોનું આ ભીંડાનું શાક ફેવરિટ છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ વચ્ચે એને શેર કરવાનું જરા પણ ના ભૂલતા. અને વી આર ક્રેઝી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ચલો, આપણું ભીંડાનું શાક સરસ મજાનું ચડીને તૈયાર થઈ ગયું.